વલસાડ હાઈવે પરની હોટેલમાં ચાલતું એક સુનિયોજિત કાવતરું. શોર્ટકટથી રૂપિયા કમાવવા અને પારકા મુદ્દામાલને પોતાનો કરી સગેવગે કરવો. ન ફક્ત ટ્રક ચાલકો પરંતુ હોટેલ સંચાલકોની મિલીભગતનો ભાંડો કેવી રીતે ફૂટ્યો તે જોઈએ. હાઈવે પરની હોટેલમાં ચાલતું સુનિયોજિત ચોરીનું રેકેટ. હોટેલ સંચાલકો અને ટ્રક માલિકોની મિલીભગત. ઓઇલ ચોરી અને લોખંડ ચોરીનો પર્દાફાશ. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે. વલસાડ નજીકથી પસાર થતા આ હાઈવે પર હજારો વાહનોની અવરજવર થાય છે તથા અનેક ઢાબા અને હોટેલ આવેલી છે. આ હાઈવેથી પસાર થતા ટેન્કર અને ટ્રક સહિત કન્ટેનરોમાં કિંમતી સામાનની હેરાફેરી થતી રહે છે. ત્યારે વલસાડ પોલીસની ટીમે બાતમીના આધારે વલસાડના સરોધી નજીક આવેલી શ્રી સાંઈ આઈ માતા હોટેલમાં રેડ કરી. તે દરમિયાન હોટેલ કમ્પાઉન્ડમાંથી પામ ઓઇલ ભરેલા ટેન્કરો અને લોખંડના સળિયા ભરેલા ટ્રકોમાંથી ચોરી થતી હોવાનો પર્દાફાશ થયો. પોલીસે સ્થળ પરથી લોખંડના સળિયા, પામ ઓઇલ ભરેલા 81 ડબ્બા, વજન કાંટો, પ્લાસ્ટિકની પાઇપ અને પતરાના ખાલી ડબ્બાઓ જપ્ત કર્યા. સાથોસાથ હોટેલના સંચાલકો અને ટેન્કર ચાલકો તથા ટ્રક ચાલકને પણ દબોચી લેવાયા. જેમાં ચોરીમાં ગયેલ કુલ 1,50,900 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને 2 તેલના ટેન્કરો અને એક ટ્રક તેમજ અન્ય સામાન સાથે મળીને કુલ 1,30,00,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સદર ચોરીમાં સંડોવાયેલ હોટલના માલિક તથા તેનો ભાગીદાર અને આ ટ્રકના જે ડ્રાઈવરો હતા એમને પકડીને હાલ તપાસ ચાલુ કરવામાં આવેલ છે. પોલીસે સરોધીની શ્રી સાંઈ આઈ માતા હોટલના સંચાલકો અને 2 ટેન્કર ચાલક તથા એક ટ્રક ચાલક મળી કુલ 5 આરોપીની ધરપકડ કરી છે. શ્રી સાંઈ આઈ માતા હોટલનો સંચાલક પૂનારામ કોલાજી ચૌધરી. હોટલનો ભાગીદાર ભરત રેવાભાઈ ભરવાડ તથા 2 ટેન્કર ચાલકો સાવરિયા દેવકરણ ગુર્જર, કુલદીપસિંહ ગુરુચરણસિંહ. ટ્રક ચાલક પ્રમોદ જવાહરલાલ યાદવ નામના વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસના દાવા મુજબ શ્રી સાંઈ આઈ માતા હોટલના સંચાલકો દ્વારા હાઈવે પરથી ઓઇલ ભરતા અને લોખંડના સળિયા સહિતના કિંમતી સામાન ભરી પસાર થતા વાહનોના ચાલકો સાથે મિલીભગત કરી લેતા અને આ હોટલના કમ્પાઉન્ડમાંથી જ ઓઇલ ચોરી અને લોખંડના સળિયા તથા ચેનલોની ચોરીનું મોટું કૌભાંડ આચરવામાં આવતું હતું. અહીં પામ ઓઇલ અને લોખંડ ચોરીને બારોબાર વેચી મારવામાં આવતું હતું. આ લોકો જ્યારે માલ ભરીને આવે ત્યારે ટ્રક ઉપર નાસ્તો પાણી કરવા માટે રોકાતા હતા અને જે દરમિયાન પ્લાસ્ટિકની પાઇપો અને કેરબા એના વડે જે પામ ઓઇલ હતું એનો જથ્થો થોડો કાઢી લેતા હતા અને આ તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આ પામ ઓઇલ બાલાજી વેફર છે એમાં જતું હતું અને આ થોડો જથ્થો આ લોકો વેચતા હતા. ભૂતકાળ સાક્ષી છે કે આ પ્રકારની ચોરીઓનું રેકેટ હાઈવે પરની હોટેલોમાં જ ચલાવવામાં આવતું હોવાનું પકડાઈ ચૂક્યું છે. ત્યારે ફરી એકવાર હાઈવેની હોટેલમાં પામ ઓઇલ ચોરી અને લોખંડ ચોરીના મોટા કૌભાંડમાં પર્દાફાશ થતા પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેઓ કોને ચોરીનો મુદ્દામાલ વેચતા હતા, કેટલા રૂપિયામાં અને તેઓએ ભૂતકાળમાં કેટલી વાર આ પ્રકારે ચોરીઓ કરી છે તેની તપાસ કરી રહી છે. વલસાડથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી.